અનેક સમાજોમાં અને દેશમાંથી હજી પણ દહેજ પ્રથા ગઈ નથી. એ દહેજ પ્રથાને લીધે હજી પણ મહિલાઓને જીવતી સળગાવી દેવામાં આવી રહી છે. દિલ્હીથી એક અપડેટ સામે આવી છે. દિલ્હીના નોઈડામાં એક મહિલા કે પોતાના સાસરિયા પક્ષ તેની પાસેથી એટલે કે તેના પિયર પાસેથી 35 લાખ રૂપિયા દહેજમાં માંગી રહ્યા હતા. મહિલાએ ના પાડી દીધી કે મારા પિયરની તાકાત નથી, મારા પિયર પક્ષની તાકાત નથી કે તમને 35 લાખ રૂપિયા આપે. મહિલાએ ના પાડતાની સાથે સાસરિયા પક્ષો તેમને માનસિક ટોર્ચરિંગ ચાલુ કર્યું, તેને ઢોર માર મારવાનું ચાલુ કર્યું. ઇવન એટલું જ નહીં, પોતાના પુત્રની હાજરીમાં આ પતિએ એટલે કે આ વ્યક્તિએ એ મહિલાને પેટ્રોલ છાંટી અને સળગાવી પણ દીધી. સળગતી હાલતમાં એ મહિલા ધીમે ધીમે નીચે ઉતરે છે, ધાબળો ઓઢી અને સ્વ બચાવનો પ્રયત્ન કરે છે, ચીસો પાડી રહી છે. સ્થાનિકો ટોળા થઈ ગયા છે, પરંતુ ટ્રીટમેન્ટ દરમિયાન તેનું મૃત્યુ નિપજે છે. આ પતિની ધરપકડ 23મી તારીખે કરવામાં આવે છે, કારણ કે એ મહિલાની બેન દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે, ત્યારબાદ ધરપકડ કરવામાં આવે છે. પરંતુ આ પતિ કે જે પોતાની મહિલાને, પોતાની પત્નીને જીવતો સળગાવવાનો પ્રયત્ન કર્યો, સળગાવી દીધી, એ નાસવા જાય છે. તબીબી સારવાર દરમિયાન એટલે કે ધરપકડ થયા બાદ નાસવા જાય છે, ત્યારે પોલીસે તેના પગમાં ગોળી મારી અને એન્કાઉન્ટરના પણ પ્રયત્ન કર્યા છે.